જંબુસર તાલુકાના કહાનવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને તમાચો મારતા તેને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના વાલીએ આક્ષેપ કર્યા છે। જંબુસરના કહાનવા ગામમાં રહેતા અને ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શનિવારે શાળામાં ગયો હતો। તે દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીને ગાલ અને આંખના ભાગે તમાચો મારતા તેની આંખો 2 દિવસ બાદ પણ નહીં ખુલી હોવાના આક્ષેપ સાથે શિક્ષક સામે કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીની માતાએ માંગ કરી છે। જ્યારે શિક્ષકના મારથી ગભરાયેલ વિદ્યાર્થીએ શાળાએ જવાનું ટાળ્યું હોવાનું માતાએ ઉમેર્યું હતું। બનાવ સંદર્ભે શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી કે કોઈ કાયદેસરની કાર્યવાહી સરકારી ચોપડે નોંધાઈ નથી। શું થયું આ કે તને સાહેબ મારી કે સ્કૂલે નથી ગયો? ગઈ શું કારણ નથી ગયો? શું કારણ સ્કૂલે નથી ગયો? આંખમાં મારી તમાચ મારી એટલે તમાચ મારી હતી। કયા સાહેબે? શું સાહેબનું નામ છે? સાહેબનું ભરત સર છે। ભરત સર। અને તું કયા ધોરણમાં ભણે છે? 5માં। 5માં। બપોરેમાં છોકરો સ્કૂલે જઈ તો અને બપોરે એને લગભગ 12-12:30 ગાળામાં સાહેબે તમાચ મારી તેને પછી દુખાવો ઉપડ્યો તે બપોરે ઘેર નહીં આવ્યો બુધવારે। અને પછી બીજા દિવસે સવારમાં મેં મોકલ્યો એને સ્કૂલે કે જ્યાં સ્કૂલે તો બીજા દાડ પછી એનો દુખાવો ઉપડ્યો તે એ બપોરે નહીં આવ્યો અને કાલે પછી એની આંખ ફૂલી જઈ અને વધારે એનો તાલાવેલ થવા લાગી તે કાલે સ્કૂલે જેવો નહીં। અને આ જે કે શિક્ષકે મેં ભણાયો તે શિક્ષક જુઠ્ઠું બોલે છે। તમારા છોકરાને માર્યું કોણે? ભરત સાહેબે। ભરત સાહેબ? હા। આ છોકરાને એ ભણાવે છે? કોઈ શિક્ષક જ નહીં પણ સાહેબો જાય છે અંદર। અચ્છા, તે શિક્ષકના હાથમાં શું હતું? એ શિક્ષકના હાથમાં વીંટી પહેરેલી હતી અને એને તમાચ મારી એટલે પેલી વીંટીના વળાંગે એને તમાચ વાગી એટલે આંખમાં વાગી એટલે એની આંખ ખુલી ગઈ છે।